એટલી વાર લાગી ટિકિટમાં ઊભા રહે. ચાલો આવી ગયા આપણે અંદર. ટિકિટમાં ઘણી લોચામારી કરી આપણે, ઘડી કામ ને ઘડી કામ નહીં કે વળી કે જુનાગઢ ન હોય તે ઓળી બાજુ આધાર કાર્ડ ચેક કરાવો ને એમ કરીને આવી ગયા આપણે. જુનાગઢ વાળાની અડધી ટિકિટ આપણી આખી. અહીંયા વળી શું લાઈન લાગી છે હજી શું હજી ચેક કરશું? રિક્ષા, હા રિક્ષાવાળા. અહીંયા ચાલે છે પ્રી વેડિંગ ફોટોશૂટ. હલો હલો. તડકો ખતરનાક લાગે છે ને. હવે જાય છીએ આગળ. જેટલી આપણે લીપાપોતી કરી હતી બધી નીકળી ગઈ છે. આ તો ફોટા પડાવવાનો વારો નથી આવતો કેમ કે એટલો તડકો લાગે છે. વાત જવા દી. હવે લઈ આવી છું તો તારે લઈ લેવાય ને, ઘરે પડ્યા હતા. હા હું લઈને આવી છું. હવે આ હાલવા લીધા છોકરી માં હાલવા જેવી છોકરી છે નીચે. આ જો તો તડકા ના કરો, જરાક સરખો કરવા દે તો હાલ. ત્યાંથી નીકળીને આપણે રાઉન્ડ મારી મારીને આમ નીકળ્યા. હવે બહુ તડકો લાગે છે. ફોટા હજી સુધી તો ફોટા જ પાડી, તોય બધું આપણે જોઈ લીધું, આમ ફરી લીધું. હવે પાછા આમની કોર જાય છીએ શું છે ને શું નહીં. આ બધું બસ આવું જ છે. સાયકલ બહાર હતી, સાયકલ લેવી હોય તો, પણ મેં કીધું આપણને હલાવતા જ નથી આવડતી, શું લઈ સાયકલ? સાયકલના રોડે જવું હોય હવે અમે નથી આવડતી સાયકલ હલાવતા, આમાં ક્યાં હલાવી? થોડીક વાર આપણે વિસામું ખાઈને હવે જો આ સાઈડ નીકળ્યા. અહીંયા છે બધી આ તોપ છે બધી અહીંયા રાખેલી છે ને. આમ કંઈક પાસે હજી મહેલ જેવું છે, એ આગળ જાય પછી ખબર પડે આપણને. આ મિની તોપ ને આ બિગ તોપ. વાવ, આ લુક મસ્ત આવે છે. કંઈક હવે ઠંડક છે ને, આમ ઠંડી હવા આવે છે ને, છાંયો જરાક લાગે છે. બાકી ઓલી સાઈડ તો એટલો તડકો હતો ને કે વાત જવા દો. હવે આપણે ગોતી લઈ પેલા આપણા વાળા ક્યાં વયા ગયા છે. આપણે તો વાસે રહી ગયા છીએ. વાહ, આ જગ્યા મસ્ત છે નહીં કીશું? હવા ને સરસ ઠંડી આવે છે. એ વ્લોગિંગ કરે છે ને, વ્લોગિંગ કરે છે ચાલુ છે ને, અમે જ વાસે રહી ગયું છીએ. અહીંયા મસ્ત છે. હા સર, ઠંડક વાળી જગ્યા આવી તો એમાં તો એટલી બધી આમ તડકો લાગતો હતો કે ફોટા લેવાની ઈચ્છા નહોતી થતી ને કાંઈ નહીં. આડે ધડ જેમ આવે એમ બે ત્રણ પાડી લીધા છે. જો આપણે અંદર જઈ છીએ. આ કંઈક છે અહીંયા જોવાલાયક છે. શું છે? કૂવો છે કે શું છે? કંઈક જોતા આવી અંદર. ઘણા બધા દાદરા છે. ચાલો
હા એવું જ કંઈક છે અંદર. અહીંયા સેફટી માટે નેટ નાખેલી છે. તો કશું ચોમાસામાં તો આખું ભરાઈ જતું હોય છે ને. એ તો કહું છું જો ને ફોટો શૂટ કરે છે. હા મેં પહેલી વાર જોઉં છું. હું પણ અહીંયા આવી જ પહેલી વાર છું. ભાઈ એમ નહીં, આ ચોમાસામાં તો આખું ભરાઈ જતું હોય છે ને, કેમ કે જમીનનું પાણી ફૂટે. શું તો હા લોકેશન ચા આપણે આટલું ઉતરીને ઉપરથી આવ્યા છે, હજી નીચે છે, હજી જાય છે. હજી ઘણું ઊંડું છે. હવે એટલું બધું આપણે નીચે નથી જવું. ચડવામાં બહુ અઘરો થશે. ચાલો અડધા સુધી આપણે ગયા. હવે જાય છે પાછા ઉપર. બહુ વધારે દાદરા હતા એટલે બહુ નથી કર્યા. આમ ભાઈ ઉતરવામાં વાંધો નથી આવતો, ચડવામાં બહુ વાંધો આવે છે. એટલે આપણે અડધા સુધી ઉતર્યા ને હવે એમને એમ જાય છીએ આપણે પાછા. જોવા અમે ગયા, પગથિયા અમે ચડ્યા ને થાકી આ ગયો છે. વાહ રે વાહ. હાલ આ લોકો અહીંયા રમે છે સરસ મજાના. અહીંયા બધા બેઠા છે. હવે આપણે અહીંયા સરસ મજાની અહીંયા બેસી ગયા છીએ થોડીક વાર. અહીંયા તમે પર્સનલ ગાઈડ પણ રાખી શકો. જો તમે બહારગામથી આવો ને, બીજા ગુજરાતની બહારેથી, તો પર્સનલ ગાઈડ પણ રાખી શકો. એ તમને બધું દેખાડે ને બધું સમજાવે. આ એ કંઈક આપણે બીજે ગુજરાત બહારના છે. તો આ છે ટુરિસ્ટ દેખાડે. તો આ કંઈક મહેલ છે. આપણે બધું ફરી આવ્યા, આમાં નથી ગયા ને હવે ઓલમોસ્ટ ટાઈમે બંધ થાય છે. બંધ થવાનું એટલે ફટાફટ હું તમને શેર કરાવી દઉં શું છે. હું એ જોઈ લઉં ને તમને દેખાડી દઉં. જો આમથી છે, આમ કંઈક પગથિયા છે અને આવી રીતે કંઈક છે. એની અંદર જાય અને અંદર એ છે કંઈક આ ઝીણી ઝીણી લાઇટો રાખેલી છે ને આવા કંઈક જૂના જૂના આના મહેલના જ કંઈક રાખેલા લાગે છે. અત્યારે નવું રિનોવેટ કર્યું લાગે છે. મને લાગે છે આ જૂના હશે આ બધા. એની મિનારું ને આટલું બધું આટલું નીચું છે. આવી રીતે છે અહીંયા. આપણે ભૂલ કરી. હા વહેલું આવે જ ને તો જરાક ચોખ્ખું દેખાત. પણ જો આ કંઈક આવી રીતે આ પેલા એ ટાઈમની હશે કે શું મિનારાની. આ કિલ્લાના બધા પથ્થર ને એ છે. અને આ આપણે પાછા આમ આવ્યા. જોઈ લ્યો આ તમે સરસ મજાનો વ્યૂ છે એકદમ. હવે અત્યારે જરાક આપણને મોડું પણ થઈ છે અને અમે બારે અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે કે 30 મિનિટમાં હવે ગેટ બંધ થઈ જશે. તો ગેટ લગી પહોંચી જાય તો આપણને ગેટ સુધી પહોંચવામાં જ 15 થી 20 મિનિટ થઈ જશે. એટલે આપણે ફટાફટ થઈને બહાર નીકળવું પડશે. અહીંયા કંઈક દરવાજો છે એ લોક છે. અહીંયા કંઈક લખેલું છે એનું આપણે જોઈ લઈએ શું છે. આની બારામાં બધી જાણકારી જઈશે. આ સંગ્રહ કરો ને આ બસ હા ઈ જ છે ને આ બધું આપણે આવ્યા અહીંયાથી. આ બધા ઈ જ છે. આ જે જૂના મહેલાના જે મિનારાને બનેલા હતા ને જે જૂના મહેલના આ એ બધા એક એક સ્ટોર કરીને રાખ્યા છે કે જૂની યાદી એમ. જો આ એના આવા પેલા મહેલમાં આવતા ને ગોખલા આવા બનાવતા કે કોઈ એવી રિનોવેશન આ જૂની તોપ. તો આ બધું એ બધું સામાન છે જૂનું જૂનું સંગ્રહ કરીને રાખ્યું છે. ઉપરકોટ ને આ કંઈક એના બારામાં બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે જૂનાગઢનું.
2500 વર્ષ જૂનું ઐતિહાસિક સંગ્રહ કરીને રાખ્યું છે. આ કંઈક મેડલ આવી રીતેની જાર્યું છે અને કંઈક આવું છે. જો આ પૂરું ફૂલ લુક મેં તમને આખું મહેલ છે ને ઘુમાવી દીધું. બધી મિનારીઓમાંથી જઈને આ અંદર છે ઘણું આગું જવાય છે. અહીંયાથી તો આપણે બધું કવર કરી લીધું ફટાફટ ને હવે આપણે નીકળશું બહારે, કારણ કે છે ને બંધ થવાનું ટાઈમ થઈ ગયું છે એટલે આપણે ફટાફટ નીકળશું બહારે. અહીંયાથી કંઈક ઉપરે જવાય છે. ચાલો આવ્યા છીએ તો ફટાફટ ઉપરે આપણે જતા જ આવીએ કે શું છે ને શું નહીં. બસ જો આ ઉપરનું આપણું લુક છે. વ્યૂ ઉપરનું કંઈક આવું આવે છે. આપણે સરસ મજાનું વ્યૂ આવે છે અહીંયા. ફોટોશૂટને બહુ સરસ મજા હજી એ છે ઉપર જવાનું. ઉપરથી પણ આપણે આવતા રહ્યા. ફટાફટ બધાને કાઢે છે. ઓમાય ગાર્ડ બધાને અહીંયાથી કહે છે કે હવે તમે ફટાફટ નીકળો. તો આપણે નીકળી ગયા છીએ. આખું મેલ આપણે ફરી આવ્યા. જો કેટલો લાંબુ છે બધું આખું આપણે ફટાફટ છે ને ફરી લીધું. હવે જાય છીએ ઘરે, કેમ કે એની અનાઉન્સમેન્ટ હમણાં અંદર ગયા ને એના મુહૂર્ત થઈ હતી કે 30 મિનિટમાં બંધ થાય છે. તો ફટાફટ તમે લોકો નીકળી જાઓ. ગેટ લગી પહોંચતા જ હજી આપણને 15 થી 20 મિનિટ લાગી જશે. સનસેટ એ થાય છે ને હવે આપણે નીકળ્યા છીએ. હજી તો આપણે આવ્યા એટલું બધું આપણે હાલીને પાછું જવાનું છે. વાવ, આ વ્યૂ કંઈક મસ્ત જ છે. ચાલો હવે આપણને રિક્ષા મળી ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. બહુ હાલી થાકી જાય છે. એક તો ઢોરા હોય છે ને આમ ઉતરવામાં વાંધો ના આવે, બ્રેક વગરની ગાડી જાય, પણ ચડવામાં બહુ વાંધો આવે. જો આ બજાર આવી છે. બજારમાં ઇન્શાલ્લાહ આપણે કાલે આવશું. અત્યારે તો હવે આપણે થાકીને તે થઈ ગયા છીએ. બધું બંધ થતું હતું, ગાયો ગા પછી નીકળ્યા. જો આ બધી માર્કેટ જ છે અહીંયાની. કાલે ઇન્શાલ્લાહ આપણે આવશું. રવિવાર છે પણ તો પણ આવશું આપણે. સવારના ભાગમાં તો ખુલ્લી હશે. ચક્કર મારી જશું ને લેતા જશું કંઈક પણ જે આપણને ગમે નહીં. ચાલો આપણે ફરીને આવી ગયા છીએ. થાકીને તે થઈ ગયા છીએ. છોકરા અડધા સૂઈ ગયા છે અને અડધા ખાવા બેઠા છે. ભૂખ લાગી ગઈ છે. તો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાય ટાટા બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. ચાલો મળીએ હવે આપણે કાલે નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આવજો બધાય, ટાટા.